હેલો ફ્રેન્ડ્સ, ગરમીની સિઝનમાં આપણને રોજે એવું થાય કે કયું શાક બનાવવું. તો એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આજે હું 4 અવનવા શાકની રેસીપી લઈને આવી છું, જેમાં એકદમ સરસ લગ્ન પ્રસંગમાં હોય ને તેવું તુરિયા પાત્રાનું શાક, એકદમ નવી રીતે કેપ્સિકમનું શાક, સાથે સરસ ગ્રેવી બનાવીને દેશી ચણાનું શાક અને કુકરમાં ઝડપથી તૈયાર થઈ જાય ને તેવું દમ આલુનું શાક બનાવીશું. અને ઘરમાં દરેક વ્યક્તિને ભાવે તેવું બનશે. તેના માટે અહીં મેં 6 નંગ જેટલા નાની સાઈઝના બટાકા લીધા છે. તેને છાલ કાઢીને પાણીમાં રાખ્યા હતા. હવે બટાકાને આ રીતે કાંટો ચમચીની મદદથી કે પછી ચપ્પા વડે થોડા કાણા પાડી લેવાના છે, જેથી મસાલો બટાકામાં અંદર સુધી જાય. અને આવી જ રીતે આપણે બધા જ બટાકા કાણા પાડીને તૈયાર કરી લઈશું. તો દમ આલુ ડાયરેક્ટ કુકરમાં જ આપણે બનાવીશું. તેના માટે મેં અહીં એક કુકરમાં 2 ચમચી તેલ લીધું છે, સાથે 1 ચમચી ઘી લેવાનું છે. ઘી તેલ સરસ ગરમ થાય એટલે તેમાં બટાકા લઈ લેશું. તો બટાકાને પાણી નિતારી એકદમ સરસ કોરા કરીને લેવાના છે. હવે બટાકાને 2 થી 3 મિનિટ જેવું આ તેલમાં સાંતળી લેવાના છે અને બધી જ બાજુથી ફેરવતા જઈ બટાકા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને સાંતળીશું. બટાકા સરસ સંતળાઈ ગયા છે. હવે તેને એક અલગ વાસણમાં લઈ લેશું. આ રીતના બટાકાથી દમ આલુનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે એ જ ઘી તેલમાં અડધી ચમચી જીરું લઈશું. જીરું સરસ ખીલે એટલે તેમાં એક તમાલપત્ર લઈશું. અહીં મેં એક મોટો ટુકડો તજ, એક એલચો અને એક ઇલાયચી લીધી છે. તો એલચાને અને ઇલાયચીને આગળથી આ રીતે મોં ખોલીને લેવાનું છે. હવે તેમાં એક મોટી સાઈઝનો કાંદો આ રીતે બારીક સમારી લીધો છે, એ લઈ લેશું. અને કાંદાને 2 થી 3 મિનિટ તેલમાં સાંતળી લઈશું. તો કાંદો જ્યાં સુધી બ્રાઉન ના થાય ત્યાં સુધી તેને સાંતળી લેવાનો છે. તો કાંદો આટલો બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળીશું. હવે તેમાં 2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ લઈશું. તો મેં અહીં 6 કળી લસણ, 2 લીલા મરચાં અને 1 મોટો ટુકડો આદુનો લઈ પેસ્ટ બનાવી લીધી હતી. હવે આ પેસ્ટને પણ કાંદા સાથે એકદમ વ્યવસ્થિત સાંતળી લેવાની છે. એ પછી તેમાં 5 ચમચી હળદર લઈશું. તેની સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર, સાથે જ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અને સાથે 5 ચમચી ગરમ મસાલો લઈશું. તો આ મસાલાને પણ આપણે તેલમાં થોડો સાંતળી લઈશું. અને મસાલા બળે નહીં એટલે અહીં 2 થી 3 ચમચી ગરમ પાણી લઈ રહી છું હું. અને એ પછી હવે તેલ ઘી છૂટું પડે ત્યાં સુધી મસાલા સાંતળી લેવાના છે. હવે તેમાં 1 ટામેટાને આ રીતે પ્યુરી બનાવી લીધી છે, તે પણ સરસ મિક્સ કરીશું. અને ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને સાથે જ 4 ચમચી જેટલું દહીં લીધું છે. તો દહીંને મેં સરસ આ રીતે ફેંટીને લીસું કરી લીધું છે, એ લઈશું. અને દહીંને પણ સરસ મિક્સ કરીને સાંતળી લેવાનું છે. તો જ્યાં સુધી દહીંનું ફેટ રિલીઝ ના થાય ત્યાં સુધી દહીંને કૂક કરીશું. તો તેલ ઘી છૂટું પડે એ પછી તેમાં સાંતળીને રાખેલા બટાકા નાખીશું અને બટાકાને ગ્રેવી સાથે એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લેવાના છે. હવે તેમાં 1 કપ ગરમ પાણી નાખીશું અને ફરીવાર બધું જ વ્યવસ્થિત મિક્સ કરી લઈશું. અને ગરમ પાણી લેવાથી તેલ ઘી ગ્રેવીમાં ઉપર આવી જશે. અને હવે શાકમાં એક ઉભરો આવે એ પછી કુકરનું ઢાંકણ બંધ કરીને ફૂલ ફ્લેમ પર 1 વિસલ વગાડીશું. અને ગેસ ધીમો કરીને એકદમ સ્લો ફ્લેમ પર શાકને 7 થી 8 મિનિટ દમ થવા દઈશું. એ પછી કુકર ખોલીને જોઈએ તો જોઈ શકાય છે તેલ ઘી સરસ છૂટું પણ પડી ગયું છે અને શાકની ગ્રેવી પણ પ્રોપર થઈ ગઈ છે.
બટાકું ચેક કરીએ તો બટાકા પણ અંદર સુધી એકદમ વ્યવસ્થિત કૂક થઈ ગયા છે. હવે તેમાં થોડા લીલા ધાણા નાખીશું અને 1 ચમચી કસૂરી મેથીને આ રીતે હાથેથી મસળીને લઈશું. તો ઘરમાં નાના મોટા બધાને જ ભાવે તેવું પંજાબી દમ આલુ એકદમ ઝડપથી તૈયાર થઈ ગયું છે. તો ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે ચણાનું ગ્રેવીવાળું શાક બનાવીશું જે ઝડપથી બની જશે અને એકદમ સરસ ટેસ્ટી બને છે. તો આ શાક બનાવવા માટે મેં અહીં અડધો કપ ચણાને 6 થી 7 કલાક પલાળી લીધા હતા અને એ પછી તેનું પાણી નિતારી લીધું છે. અને હવે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને એ પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. અને ચણાને આપણે સ્લો ફ્લેમ પર 4 થી 5 વિસલ વાગે તેટલા બાફી લઈશું. અને ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ બનાવી લઈશું. તો તેના માટે મેં અહીં 6 થી 7 કળી જેટલું લસણ લીધું છે અને સાથે 1 ઇંચ આદુનો ટુકડો છે. તેની સાથે 2 ટામેટાં છે મીડિયમ સાઇઝના, જેને આ રીતે મોટા મોટા કાપી લીધા છે એ લઈ લેશું. અને તેની સાથે જ એક મીડિયમ સાઇઝનો કાંદો છે જેને પણ મોટો સમારીને લીધો છે. અને સાથે આપણે 1 ચમચી જેટલી કોથમીરની દાંડલી લીધી છે. તો આનાથી ગ્રેવીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો ચોક્કસથી આ નાખવાની. અને હવે બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું. તો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બને તેવું વાટી લેવાનું છે. અને આ પેસ્ટ ટોટલ 1 વાટકા જેટલી બની છે. અહીં આપણે કાંદા ટામેટાની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. હવે આપણે શાકનો વઘાર કરી લઈશું. તો તેના માટે મેં અહીં 3 મોટી ચમચી તેલ ગરમ કર્યું છે. તેમાં 1 ટુકડો તજ, સાથે 2 લવિંગ લઈશું અને તેની સાથે જ 1 તમાલપત્રને આ રીતે તોડીને લીધું છે. અને અડધી ચમચી જીરું નાખીશું. સાથે જ 5 ચમચી જેટલી હિંગ નાખીશું. અને તૈયાર કરેલી કાંદા ટામેટાની જે પેસ્ટ હતી એ લઈ લેવાની છે. અને આ પેસ્ટને આપણે 2 થી 3 મિનિટ કૂક કરી લઈશું. તો પેસ્ટમાંથી જ્યાં સુધી એકદમ સરસ તેલ છૂટું ના પડે ત્યાં સુધી તેને કૂક કરવાની છે. તો તેના માટે આપણે ઢાંકણ ઢાંકીને તેને કૂક કરીશું. અને વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને 2 થી 3 વાર ચલાવી પણ લેવાનું છે. અને હવે ફાઇનલી પેસ્ટ એકદમ સરસ સંતળાઈ ગઈ છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. તો પેસ્ટ બનાવવામાં બધી જ વસ્તુ કાચી લીધી હતી એટલે તેને પ્રોપર સાંતળી લેવાનું. હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું. સાથે 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું લીધું છે. અને મસાલાને પણ 1 મિનિટ ગ્રેવી સાથે કૂક કરી લઈશું જેથી તેની ફ્લેવર બહુ જ સરસ આવશે. હવે તેમાં 1/2 કપ જેટલું પાણી નાખીશું. તો મિક્સર જારમાં જ મેં પાણી લઈને એડ કરેલું છે. અને બધું જ ફરીવાર આપણે સરસ મિક્સ કરીને ઢાંકીને 1 મિનિટ કૂક થવા દઈશું. અને ચણા ચેક કરીએ તો જોઈ શકાય છે ચણા એકદમ સરસ બફાઈ ગયા છે. તો ચણામાં રહેલું પાણી આપણે બધું જ નિતારી લેવાનું છે. અને આ બાજુ જો આપણે ગ્રેવી ચેક કરીએ તો તેની પર સરસ તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પ્રોપર કૂક થઈ ગઈ છે. હવે આપણે તેની અંદર નિતારીને રાખેલા ચણા એડ કરી દઈશું. અને ચણાને પહેલાં આપણે ગ્રેવી સાથે એમ જ સરસ મિક્સ કરી લેવાના છે. અને 1 ચમચી ચણાને આપણે આ રીતે મેશ કરી લઈશું. તો આવું કરવાથી ચણાના શાકમાંથી જો ક્યારેક પાણી છૂટું પડતું હોય તો એ નહીં પડે અને ગ્રેવી એકદમ સરસ પ્રોપર બનશે. તો આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને બધું જ ફરીવાર મિક્સ કરી લઈશું. અને હવે આપણે તેમાં 1/4 ગ્લાસ જેટલું પાણી નાખીશું. અને બધું જ સરસ પ્રોપર મિક્સ કરી લઈશું. અને એ પછી આપણે શાકને ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું. અને એ પછી ચેક કરીએ તો શાક એકદમ સરસ કૂક થઈ ગયું છે. ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે.
હવે તેમાં 5 ચમચી ગોળ નાખીશું અને સાથે 5 ચમચી આમચૂર પાવડર લઈશું. તો ગોળ આપણે આમચૂર પાવડર અને ટામેટાની ખટાશને બેલેન્સ કરવા પૂરતો જ નાખવાનો છે અને ખટાશ અને ગળપણ લાસ્ટમાં જ નાખીશું, નહીંતર ચણા ચવડ થઈ જશે. તો તૈયાર છે આપણું ગરમા ગરમ ચણાનું ટેસ્ટી શાક. એકવાર ઘરે આ રીતે ચોક્કસથી બનાવજો. ઓછી મહેનતે શાક બની જશે અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તુરિયા પાત્રાનું શાક અને આ શાક જેવું લગ્ન પ્રસંગમાં બને છે તેવું જ મહારાજ સ્ટાઇલનું તમે ઘરે પણ એકદમ સરળતાથી બનાવી શકો છો. તો એકદમ સિમ્પલ રેસીપી છે. ઉનાળામાં તુરિયામાંથી આ શાકની વેરાયટી પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને છેલ્લે સુધી જોઈ એક લાઈક કરી દેજો. સાથે ચેનલ પર નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો શાક બનાવવા માટે સૌથી પહેલાં એક પેસ્ટ બનાવીશું, જેના માટે મેં 8 મોટી કળી લસણ લીધું છે. જો નાની કળી લેતા હોય તો 10 થી 12 કળી લેવાનું છે. સાથે એક મોટો ટુકડો આદુનો લીધો છે. તો લસણ અને આદુને આ રીતે મિક્સર જારમાં લઈ લેશું. સાથે અહીં મેં 3 નંગ લીલા મરચાં લીધા છે. આ મીડિયમ તીખા મરચાં છે. અહીં આપણે શાકમાં તીખાશ લીલા મરચાંથી જ આપવાના છીએ, એટલે તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમારે આ પેસ્ટમાં મરચાંનું પ્રમાણ રાખવાનું છે. સાથે 2 ચમચી સૂકા નાળિયેરનું છીણ લઈશું. તો અહીં મેં રેડીમેડ છીણ આવે એ જ લીધું છે. અને સાથે જ અડધો કપ લીલા ધાણા લઈશું. તો ધાણાને આ રીતે દાંડલી સાથે જ લેવાના છે. દાંડલીની ફ્લેવર બહુ જ સરસ આવતી હોય છે. હવે ચટણીને પીસવા માટે 2 થી 3 ચમચી પાણી એડ કરીશું અને પ્રોપર ગ્રાઇન્ડ કરી લેવાનું છે. જરૂર પડે તો થોડું વધારે પાણી એડ કરીને એકદમ સ્મૂધ બને તેવી આ રીતની પેસ્ટ તૈયાર કરી લઈશું. આ પેસ્ટમાં જો તમારી પાસે પાલક અવેલેબલ હોય તો 2 થી 3 પત્તા પાલકના પણ એડ કરી શકાય છે, જેનાથી શાકનો કલર વધારે સરસ ગ્રીન આવશે. હવે અહીં મેં 250 ગ્રામ તુરિયા લીધા છે. તુરિયા એકદમ સરસ કૂણા હોય એવા લેવાના છે. તુરિયાને ધોઈ જે તેનો ઉપરનો ભાગ હોય છે એ આ રીતે રિમૂવ કરી દઈશું. જો તુરિયા થોડા જાડા હશે તો તમારે તુરિયાનો આ બધો જ ગ્રીન ભાગ કાઢી નાખવો પડશે, તો જ તમારા તુરિયા પ્રોપર ચડશે. એટલે તુરિયા પસંદ કરતી વખતે એકદમ સરસ કૂણા તુરિયા હોય એવા લેવાના છે. તુરિયાને છાલ કાઢ્યા પછી એકવાર ટેસ્ટ કરી લેવાના. ઘણીવાર તુરિયા કડવા પણ આવતા હોય છે. એ પછી તેને આ રીતે ગોળ રાઉન્ડમાં કાપી લઈશું અને તેના 2 ભાગ કરીને મોટા ટુકડામાં તુરિયાને આ રીતે કાપી લેવાના છે. તો થોડા મોટા ટુકડા જ રાખવાના છે, જેથી શાક બન્યા પછી તે સાવ શાકમાં ગળી ના જાય. તો આવી જ રીતે મેં બધા જ તુરિયાને કાપી લીધા છે. હવે શાકનો વઘાર કરી લઈશું. તો શાક વઘારવા માટે અહીં મેં એક કઢાઈમાં 4 મોટી ચમચી તેલ લીધું છે. આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. તેલ સરસ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું નાખીશું. સાથે એક મેં દગડ ફૂલ લીધું છે. આનાથી શાકમાં ફ્લેવર બહુ જ સરસ આવે છે. સાથે એક તમાલપત્ર લઈશું. આ રીતે તોડીને લઈ લેવાનું છે અને 5 ચમચી હિંગ નાખીશું. હવે તેમાં 2 ચમચી કાજુના ટુકડા નાખીશું અને કાજુને પણ તેલમાં થોડા સાંતળી લેવાના છે. એ પછી તેમાં તૈયાર કરેલી જે ગ્રીન પેસ્ટ છે એ એડ કરવાની છે અને બધી જ પેસ્ટ લઈ લેશું અને આ પેસ્ટને તેલમાં પ્રોપર સાંતળી લેવાની છે, જેથી આદુ લસણની કચાશ પણ દૂર થઈ જશે અને પેસ્ટ પ્રોપર કૂક પણ થઈ જશે. તો લગભગ 2 મિનિટ પછી ગ્રીન પેસ્ટમાંથી એકદમ મસ્ત તેલ છૂટું પડી ગયું છે અને એ પ્રોપર કૂક પણ થઈ ગઈ છે. હવે તેમાં સમારીને રાખેલા તુરિયા એડ કરી દઈશું. તો ઉનાળામાં તુરિયા સારા એવા પ્રમાણમાં મળતા હોય છે, તો તુરિયાના શાકની આ વેરાયટી પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. હવે શાકને થોડું મિક્સ કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. સાથે એક મોટી ચમચી ગોળ એડ કરીશું. તો આ શાકમાં ગળપણ તમને જેવું ગમે એ પ્રમાણે વધારે ઓછું લઈ શકાય છે. હવે શાકને થોડીવાર માટે તેલમાં સાંતળવાનું છે, જેથી એ ઝડપથી કૂક થઈ જશે.
એટલે ઢાંકણ ઢાંકીને લગભગ 2 મિનિટ આ રીતે સાંતળી લઈશું. તો 2 મિનિટ પછી શાક લગભગ અડધું કૂક થઈ ગયું છે અને તેલમાં સાંતળવાથી એ ઝડપથી કૂક થઈ જશે. હવે તેમાં એક મોટો કપ પાણી એડ કરીશું અને પાણીમાં હવે તુરિયાને પ્રોપર 100% કૂક થાય તેટલા કૂક કરી લેવાના છે. તો ફરી ઢાંકણ ઢાંકીને લગભગ 5 મિનિટ સુધી તુરિયાને કૂક કરી લઈશું. તુરિયા કૂક થાય છે ત્યાં સુધીમાં અહીં પાત્રા કટ કરી લઈશું. તો અહીં મેં 150 ગ્રામ પાત્રા લીધા છે. તો 250 ગ્રામ તુરિયા સામે 150 ગ્રામ પાત્રા લેશો તો એકદમ પરફેક્ટ તમારું તુરિયા પાત્રાનું શાક બનશે. તો અહીં મેં પાત્રા થોડા સાંતળેલા હોય એવા લીધા છે, જેથી પાત્રા શાકમાં જઈને સાવ ગળી નહીં જાય. અને એ પછી પાત્રાને આ રીતે મીડિયમ ટુકડામાં કાપી લઈશું. બહુ નાના ટુકડા કરશો તો શાકમાં પાત્રા સાવ ઓગળી જશે. તો આ રીતના બધા પાત્રા કાપી લેવાના છે. એ પછી 5 મિનિટ પછી તુરિયા ચેક કરીએ તો તુરિયા અત્યારે પ્રોપર કૂક થઈ ગયા છે. શાક ઢાંકીને કૂક કરીએ ત્યારે વચ્ચે વચ્ચે 1-2 વાર ખોલીને મિક્સ કરી લેવાનું, જેથી નીચે બેસી ના જાય. અને જો તમારા તુરિયા વધારે વાસી હોય કે બહુ મોટા હોય તો આ શાકને તમે કુકરમાં પણ બનાવી શકો છો. હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું, સાથે 1.5 ચમચી ધાણા જીરું પાવડર અને સાથે 5 ચમચી ચાટ મસાલો લીધો છે. તો આ શાકમાં ચાટ મસાલાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, એટલે ચોક્કસથી લેજો. સાથે અહીં મેં અડધી ચમચી ગરમ મસાલો લીધો છે અને હવે આ બધા મસાલાને શાકમાં પ્રોપર મિક્સ કરી લઈશું અને 1-8 મિનિટ તેને કૂક કરી લેવાનું છે. એ પછી તેમાં કટ કરીને રાખેલા પાત્રા એડ કરીશું અને આ સમયે શાકમાં પાણીનું પ્રમાણ થોડું ઓછું લાગે છે, એટલે ફરી હું અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી રહી છું. ગરમ પાણી લેવાથી પાત્રા ઝડપથી સોફ્ટ થઈ જશે અને શાક પણ ઝડપથી કૂક થઈ જશે. હવે થોડું મિક્સ કરીને ફરી ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ કૂક કરી લઈશું, જેથી પાત્રામાં પણ શાકની બધી જ ફ્લેવર આવી જશે. 2 મિનિટ પછી શાક ચેક કરીએ તો એકદમ પ્રોપર શાક બનીને તૈયાર છે. ઉપરથી તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે. આ સમયે શાકમાં રસાનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે. જો તમને શાક વધારે રસાવાળું જોઈતું હોય તો ફરી થોડું ગરમ પાણી કરીને એડ કરશો, એટલે શાકમાં રસો એકદમ વ્યવસ્થિત થઈ જશે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં થોડા લીલા ધાણા નાખીશું અને 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું. અત્યારે શાક સર્વ કરવા માટે તૈયાર છે. જો તમારે શાકને થોડીવાર પછી સર્વ કરવું હોય તો પાત્રા નાખ્યા હોવાથી શાક થોડું ડ્રાય થઈ જશે. એવા સમયે ફરી તમારે થોડું ગરમ પાણી કરી શાકમાં એડ કરવાનું અને શાકને થોડું ગરમ કરી લેવાનું, એટલે પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું તમારું શાક તૈયાર થઈ જશે. તો એકદમ મસ્ત ગરમા ગરમ લગ્ન પ્રસંગમાં બને તેવું જ તુરિયા પાત્રાનું શાક બનીને તૈયાર છે. તમારા ઘરે પણ ચોક્કસથી ટ્રાય કરજો. કંઈક નવું, ચટપટું અને ટેસ્ટી કેપ્સિકમનું શાક. તો આ શાક એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે, સાથે સાથે ઘરના રૂટીન મસાલામાંથી બને છે. તો રેસીપી પસંદ આવે તો વિડીયોને છેલ્લે સુધી જોઈ એક લાઈક કરી દેજો. તો કેપ્સિકમનું શાક બનાવવા અહીં મેં 150 ગ્રામ કેપ્સિકમ લીધા છે. તો કેપ્સિકમ લેતી વખતે વજનમાં થોડા હળવા લાગે એ રીતના કેપ્સિકમ પસંદ કરવાના છે, જેથી તેનો અંદરનો જે આ બીજનો ભાગ છે એ થોડો ઓછો નીકળશે. અને કેપ્સિકમ મીડિયમ સાઇઝના લેવાના છે. તો અહીં હવે કેપ્સિકમને આ રીતે મોટી સાઇઝના ટુકડામાં કાપી લઈશું. સાવ ઝીણા ટુકડા નથી કરવાના, નહીંતર શાક બનાવતી વખતે કેપ્સિકમ સાવ ગળી જશે. તો આ રીતે મેં બધા કેપ્સિકમ કટ કરી લીધા છે. હવે એક મસાલો બનાવીશું, જેના માટે મેં અહીં 2 ચમચી શેકેલા શિંગદાણા લીધા છે, જેને છાલ કાઢી લીધી છે. સાથે 1 ચમચી તલ લઈશું. તલ તમે શેકેલા કે કાચા કોઈ પણ લઈ શકો છો. સાથે અહીં 2 ચમચી કોથમીર લીધી છે અને હવે બધી વસ્તુને થોડું દરદરું રહે તેવું પીસી લેવાનું છે. તો આ રીતનું કંઈક એક મસાલો તૈયાર કરવાનો છે, જેનાથી શાક
એકદમ સરસ ગ્રેવીવાળું બનશે. તો આ રીતે દરદરું પીસીને તૈયાર કરી લીધું છે. હવે શાકનો વઘાર કરીશું. તો શાક વઘારવા માટે અહીં મેં એક કડાઈમાં 2 મોટી ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું લઈશું. જીરું સરસ ખીલે પછી 5 ચમચી હિંગ નાખીશું અને હવે તેમાં 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ લેવાની છે. આ બનાવવા માટે મેં 5 કળી લસણ અને સાથે 1 નાનો ટુકડો આદુ લઈ આ રીતે ખાંડીને પેસ્ટ બનાવી લીધી છે. આદુ લસણને તેની કચાશ દૂર થાય તેટલું તેલમાં સાંતળી લેવાનું છે. તો લગભગ 30 સેકન્ડ જેવું થશે અને આદુ લસણ સંતળાઈ જશે. એ પછી તેમાં 1 મીડિયમ સાઇઝનું ટામેટું આ રીતે ઝીણા ટુકડામાં કાપીને લીધું છે અને હવે ટામેટાને પણ તેલમાં પ્રોપર સાંતળી લેવાનું છે. તો ટામેટાં સંતળાય છે ત્યારે તેની સાથે સાથે થોડા સૂકા મસાલા પણ કરી દઈશું. તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. સાથે અડધી ચમચી હળદર લીધી છે. સાથે 1 ચમચી ભરીને ધાણા જીરું પાવડર લઈશું અને સાથે જ 1 ચમચી લાલ મરચું પાવડર લીધું છે. તો આ રીતે ટામેટાની સાથે મસાલા કરવાથી મસાલા પ્રોપર સંતળાઈ પણ જશે અને બળશે પણ નહીં. તો હવે ટામેટાને અને મસાલાને લગભગ 1 મિનિટ જેવું કૂક કરીશું, જેથી પ્રોપર બધું સંતળાઈ જાય અને ટામેટાં પણ આ રીતે સોફ્ટ થઈ જાય. ટામેટાં એકવાર આ રીતે સોફ્ટ થાય એ પછી તેને થોડું આ રીતે મેશ કરી લેવાનું છે, જેથી ગ્રેવીનું ટેક્સચર એકદમ પ્રોપર આવશે. હવે તેમાં તૈયાર કરેલો જે પાવડર હતો શિંગદાણાનો એ એડ કરી દઈશું અને તેને પણ તેલમાં 1 મિનિટ સાંતળી લેવાનું છે, જેથી ગ્રેવીમાં ફ્લેવર એકદમ સરસ આવશે બધા મસાલાની. તો થોડું આ રીતે સંતળાય એ પછી તેમાં 2 થી 3 ચમચી પાણી એડ કરીશું અને પ્રોપર કૂક કરીશું. તો હવે આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી લગભગ 30 સેકન્ડ કૂક કરવાનું છે. તો એકવાર આ રીતે કૂક થઈ જશે એટલે પ્રોપર ગ્રેવીમાંથી તેલ છૂટું પડશે અને હવે તેમાં કેપ્સિકમ એડ કરી દઈશું. તો જો તમારે આ શાક સૂકું બનાવવું હોય તો પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું છે અને જો શાક ગ્રેવીવાળું બનાવવું હોય તો અત્યારે જેટલા માપથી હું પાણી એડ કરું છું એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. તો કેપ્સિકમ એકવાર મસાલા સાથે થોડું સંતળાઈ જાય એ પછી પોણાથી અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે અને હવે પ્રોપર બધું મિક્સ કરી લઈશું. તો આ કેપ્સિકમનું શાક તમે કેરીના રસ સાથે સર્વ કરશો તો એ બહુ જ મસ્ત લાગે છે. તો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. હવે શાકને ઢાંકીને 5 મિનિટ કૂક થવા દઈશું અને એ દરમિયાન વચ્ચે વચ્ચે 2 વાર શાકને આ રીતે ખોલીને મિક્સ કરી લેવાનું છે, જેથી શાક નીચેથી દાજી ના જાય. હવે 5 મિનિટ પછી ચેક કરીએ તો શાકમાં એકદમ મસ્ત ઉપર તેલ છૂટું પડી ગયું છે અને શાક પણ પ્રોપર કૂક થઈ ગયું છે. આ સમયે શાકની ગ્રેવી એકદમ પ્રોપર છે, પરંતુ જો તમારે થોડીવાર પછી સર્વ કરવાનું હોય તો ગ્રેવી થોડી ઘાટી થઈ જશે. એ સમયે તમે થોડું ગરમ પાણી કરીને શાકમાં એડ કરશો તો આ રીતની ફરીવાર પરફેક્ટ ગ્રેવી થઈ જશે. હવે લાસ્ટમાં તેમાં 5 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને સાથે અડધી ચમચી ખાંડ લઈશું. તો અત્યારે આપણે શાકમાં ટામેટાં યુઝ કર્યા હોવાથી તેની ખટાશને બેલેન્સ કરવા પૂરતી જ થોડી ખાંડ લેવાની છે, જેનાથી શાક ગળ્યું નહીં થશે. હવે બધું પ્રોપર મિક્સ કરી દઈશું અને તૈયાર કરેલા ગરમા ગરમ કેપ્સિકમના શાકને સર્વ કરીશું. તો ઉપરથી થોડા લીલા ધાણા નાખીશું અને શાક સર્વ કરી દઈશું. તો આટલું શાક તમે 2 વ્યક્તિને ઇઝીલી સર્વ કરી શકો તેટલી ક્વોન્ટિટીમાં બને છે. તો ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. બધાનું જ ફેવરિટ બની જાય તેવું આ શાક બને છે. તો ઘરે બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. થેન્ક યુ.